નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। હવે આજના વિડીયોમાં ધોરણ 9 વિષય ગણિત વિષયમાં આપણું જે પ્રકરણ 7 ચાલે છે ત્રિકોણ, એ ત્રિકોણમાં હવે આગળ વધીએ। પ્રમેય 7.2 આપણું સમદ્વિબાજુ ત્રિકોણના અનુસંધાનનો આ પ્રમેય છે કે સમદ્વિ બાજુ એટલે કે આપણે અગાઉ વાત કરી હતી કે સમદ્વિબાજુ ત્રિકોણ કોને કહેવાય। સમદ્વિ એટલે કે સમ એટલે સરખા, દ્વિ એટલે બે અને બાજુ એટલે કે બે બાજુઓ સરખી હોય એવો ત્રિકોણ। જે ત્રિકોણની બે બાજુઓ સરખી છે એવા ત્રિકોણની આપણે વાત કરવાની છે કે જો કોઈ પણ ત્રિકોણમાં બે બાજુઓ સરખી હોય તો પ્રમેય એવું કહે છે કે એ જે બાજુઓ છે, બરાબર છે, બે બાજુઓ સરખી હોય તેના સામેના જે ખૂણા છે આ ખૂણા પણ કેવા થાય? સરખા। આ આપણી બાજુ AB છે તો AB નો સામેનો ખૂણો કયો? તો કે C। AC છે તેનો સામેનો ખૂણો કયો? કે B। તો AB નો સામેનો ખૂણો C અને AC નો સામેનો ખૂણો B, આ બંને પણ મારા કેવા થાય? સરખા થાય। એ આપણો પ્રમેય છે। જોઈએ શું કહે છે। સમદ્વિબાજુ ત્રિકોણની બે સમાન બાજુઓની સામેના ખૂણા સમાન હોય છે। તો જોઈએ આને લખીએ। તો પ્રમેય છે એટલે પક્ષ, સાધ્ય અને સાબિતીના સ્વરૂપમાં આપણે ચાલીશું। તો પક્ષમાં આપણને એક ત્રિકોણ આપેલો છે, એના બે સામેના ખૂણા આપણે સમાન લઈ લઈએ। તો ત્રિકોણ સમદ્વિબાજુ ત્રિકોણ ABC માં AB અને AC, AB બરાબર AC છે। AB અને AC બંને કેવા છે? બે બાજુ સમાન છે। સાધ્ય આપણે સાબિત શું કરવું છે? આપણે સાબિત એ કરવું છે કે આ ખૂણો અને આ ખૂણો બંને કેવા હોય? સરખા। એટલે ખૂણા AB ની સામેની બાજુ C, તો કે સાધ્ય તો કે ખૂણો C બરાબર AC ની સામેની બાજુ B, તો કે ખૂણો C બરાબર B, અથવા તો આપણે ખૂણો B બરાબર ખૂણો C પણ લખી શકીએ। આપણને ખબર પડે કે AB ની સામેનો ખૂણો કયો છે? C છે। AC ની સામેનો ખૂણો B છે, એટલા માટે મેં C બરાબર B લખ્યું છે। બાકી આપણે ખૂણો B બરાબર ખૂણો C પણ લખી શકીએ, એમાં કશું ખોટું નથી। હવે સાબિતી કેવી રીતે કરીશું? તો સૌપ્રથમ આપણે A નો દ્વિભાજક, બરાબર, A નો દ્વિભાજક લઈએ તો કે આ મારો A નો દ્વિભાજક છે કે આ બંને ખૂણા મારા કેવા છે? સરખા, અને એ BC રેખાને D બિંદુમાં છેદે છે। તો ધારો કે ખૂણા A નો દ્વિભાજક BC રેખાખંડને અથવા તો BC બાજુને, ત્રિકોણની બાજુ લઈએ તો BC બાજુને D માં છેદે છે। તો પહેલું કામ આપણે આ કરીએ છીએ, AD દ્વિભાજક દોરીએ છીએ। હવે શું કરવાનું છે આપણે? તો કે હવે આ બે ત્રિકોણ મારે એકરૂપ બતાવવા છે। આ બે ત્રિકોણ જો એકરૂપ બતાવી દઉં, આ બે ત્રિકોણ એકરૂપ બતાવું, આ બે ત્રિકોણ એકરૂપ બતાવું તો એના અનુરૂપ અંગો સમાન થાય। અનુરૂપ અંગો સમાન થાય તો કે B ને અનુરૂપ કયો ખૂણો આવે? તો કે ખૂણો C। તો ખૂણા B ને અનુરૂપ ખૂણો C છે, તો કે માટે આ બંને પણ કેવા? સરખા છે, એવું આપણે કહી શકીએ। તો બંને ત્રિકોણ એકરૂપ કેવી રીતે બતાવીશ એ સમજી લઈએ। તો આ જે મારી બાજુ છે તો કે આ બાજુ અને આ બાજુ મને સમાન આપેલી છે, AB અને AC સરખા આપેલા છે, બરાબર છે। આ ખૂણો અને આ ખૂણો દ્વિભાજક છે AD, એટલે આ બે ખૂણા પણ મારા સરખા છે, તો કે આ ખૂણા મારા સરખા। ત્રીજી બાજુ કઈ? કે AD। ત્રીજી બાજુ કઈ? AD। તો AD છે એ બંને ત્રિકોણની સામાન્ય બાજુ છે, એટલે એ પણ સરખી। તો કે બાજુ, ખૂણો અને બાજુ, બીજા ત્રિકોણની બાજુ, ખૂણો અને બાજુ એને સમાન છે, માટે બંને ત્રિકોણ કેવા થાય? મારા એકરૂપ થાય। તો એ રીતે આપણે અહીંયા સાબિતી આપીશું, બે ત્રિકોણ એકરૂપ બતાવીશું। એટલે આમ જોવા જઈએ તો પ્રમેય છે, આમ જોવા જઈએ તો આપણે જે દાખલા ઘણા બધા ગણ્યા એવો એક પ્રકારનો દાખલો છે, બરાબર। તો અહીં ત્રિકોણ કયો? તો કે ત્રિકોણ ABD તથા બીજો ત્રિકોણ ACD માં, બરાબર, AB અને AC, AB બરાબર AC, આ તો આપણને આપેલું જ છે।
બંને કેમ સરખા? તો આપણને આપેલું છે AB અને AC બંને કેવા છે એ આપણને પક્ષમાં આપેલું છે કે AB અને AC બંને સરખા. બીજું તો કે આ જે ખૂણો છે આ ખૂણો એટલે કયો ખૂણો? કે BAD, બરાબર. ખૂણો BAD બરાબર ખૂણો CAD આ બંને ખૂણા સરખા થશે. કેમ? AD એ દ્વિભાજક છે તો એ લખી નાખીએ, કારણ કે AD એ ખૂણા A નો દ્વિભાજક છે, માટે આ બંને ખૂણા મારા સરખા થશે. ત્યાર પછી ત્રીજી બાજુ આવી, આ બાજુ આવી ગઈ, આ ખૂણો આવી ગયો. હવે ત્રીજી બાજુ કઈ છે મારી? AD. તો AD લખી નાખીએ તો કે AD બરાબર AD. કેમ? તો કે સામાન્ય બાજુ બંને ત્રિકોણમાં કોમન છે, બંને ત્રિકોણની કોમન બાજુ છે. AD આ ત્રિકોણની પણ બાજુ છે અને AD આ ત્રિકોણની પણ બાજુ છે. તો કે બાજુ, ખૂણો અને બાજુ સરખી, તો કે માટે બરાબર બાખુબા. જોજો મિત્રો, બાજુ, ખૂણો અને બાજુ બીજા ત્રિકોણની બાજુ, ખૂણો અને બાજુ બરાબર છે એને સમાન છે, માટે બાખુબા શરત મુજબ બંને ત્રિકોણ મારે કેવા થશે? તો કે ત્રિકોણ ABD એકરૂપ. આ ત્રિકોણ ABD એકરૂપ ત્રિકોણ. AB ને સંગત કઈ બાજુ આવે છે મારી? તો કે AB ને સંગત AC. AB ને સંગત કઈ બાજુ આવે છે? તો કે AB ને સંગત AC, બરાબર. અને ત્રીજી બિંદુ કઈ વચ્ચે મારું? D. તો ABD એકરૂપ ACD, એટલે કે આ બે ત્રિકોણ મારા એકરૂપ છે, માટે બંને ત્રિકોણ ના અનુરૂપ અંગો એટલે કે અનુરૂપ અંગો લખીએ તો એ ચાલે, અંગો સમાન થાય. અને સમાન થાય માટે ખૂણો બરાબર છે, આ ખૂણો બરાબર, આ ખૂણો એટલે કયો કે ABD અને આ ખૂણો એટલે ACD. તો ABD અને ખૂણો ACD, ખૂણો ABD બરાબર ખૂણો ACD. આ ખૂણો બરાબર આ ખૂણો ABD અને ACD. B ને અનુરૂપ કયો ખૂણો છે? B ને અનુરૂપ કયો ખૂણો છે? C. તો ABD અને ACD બંને સરખા. ABD લખીએ અથવા તો માત્ર ખૂણો B લખું તો કે ખૂણો B બરાબર ખૂણો C. તો આ આપણી સાબિતી થઈ પ્રમેય 7.2 ની કે સમદ્વિ બાજુ ત્રિકોણમાં જો બે બાજુઓ સરખી હોય તેના સામેના ખૂણા પણ કેવા થશે? સરખા થશે. એટલે કે આ બંને ખૂણા મારા કેવા થાય? સરખા થાય. આ બંને ખૂણા મારા કેવા થાય? સરખા થશે, બરાબર. તો ખૂણો B અને ખૂણો C મારા કેવા? સરખા. હવે આનું પ્રતિપ્રમેય. આનું પ્રતિપ્રમેય એટલે શું? તો કે બે બાજુઓ સરખી છે તો બે ખૂણા સરખા થાય. બાજુઓ જો સરખી છે તો ખૂણા સરખા થાય. આનું પ્રતિપ, જો ખૂણા સરખા હોય તો બાજુઓ કેવી થાય મારી? સરખી થાય. તો આનું પ્રતિપ્રમેય મારે જોવું હોય તો પ્રતિપ્રમેય શું થશે? તો આનું પ્રતિપ્રમેય એવું થશે, બરાબર, કે ત્રિકોણના બરાબર જો ખૂણા સમાન હોય, ત્રિકોણના જો ખૂણા સમાન હોય તો એ જે બાજુઓ છે એ બાજુઓ પણ કેવી થશે? અને સામેની બાજુઓ કેવી થશે? કે સામેની બાજુઓ પણ સમાન થશે. તો ત્રિકોણના જો બે ખૂણા સમાન હોય તો એની સામેની બાજુઓ પણ સમાન થાય. તો આ એનો પ્રતિપ્રમેય છે. અહીં આપણે લખતા નથી પણ સમજી લઈએ છીએ કે આનું પ્રતિપ વિધાન અથવા તો પ્રતિપ્રમેય છે એ પણ આપણું સાચું છે. તો આટલી વાત કરી આપણે સમદ્વિ બાજુ ત્રિકોણના અનુસંધાને, અને ત્યાર પછી આપણે આગળ વધીએ. આગળ તમે જોશો તો આગળ ઉદાહરણ છે. હવે ઘણા બધા ઉદાહરણો આપણે અગાઉ ગણ્યા છે, દાખલાઓ પણ ગણ્યા છે. એટલે ઉદાહરણની જ દાખલાઓ છે, હવે એના પર આપણે લક્ષ્ય નથી આપતા, બરાબર. ઉદાહરણ તમે જાતે ગણજો. ઉદાહરણ જે છે એ તમારે જાતે ગણવાના છે, એટલે તમને થોડો ખ્યાલ આવે. આપણે ગણાયું છે, આટલા બધા દાખલા જોયા છે, એટલે હવે તમને એની જે તર્કબદ્ધ દલીલો છે એ તમારા મગજમાં ધીમે ધીમે ઉતરી ગઈ છે. હવે કેવી રીતે આપણે આ દાખલા ગણવાના છે, અથવા તો આ ભૂમિતિમાં આપણે આ પ્રકરણમાં, ત્રિકોણના પ્રકરણમાં આપણે કેવી રીતે કામ કરવાનું છે એ તમને થોડો ખ્યાલ આવ્યો છે. એટલે એ ધ્યાનમાં રાખી અને આપણે ઉદાહરણ છે, ઉદાહરણની પ્રેક્ટિસ હવે આપણે જાતે કરીશું. આગળ વધીએ આપણે આગળ સ્વાધ્યાય 7.2 તરફ આપણે આગળ વધીએ છીએ. તો મિત્રો આવો આપણે શરૂ કરીએ સ્વાધ્યાય 7.2. હવે સ્વાધ્યાય 7.2 તરફ આગળ વધીએ. એમાં પહેલો દાખલો
જેમાં AB બરાબર AC હોય તેવા સમજી બાજુ ત્રિકોણ ABC માં એટલે કે AB અને AC બંને સરખા છે એવો ત્રિકોણ આપણી પાસે ABC છે. એમાં ખૂણો B અને ખૂણા C ના દ્વિભાજકો એટલે કે આ આપણો ખૂણો B આવ્યો એનો દ્વિભાજક છે આ OB. એ જ રીતે આ આપણો ખૂણો C આવ્યો એનો દ્વિભાજક છે આપણો OC. બરાબર. તો કે દ્વિભાજકો એકબીજાને O માં છેદે છે. આ બંને દ્વિભાજકો છે એકબીજાને કઈ બિંદુમાં છેદે છે? O માં છેદે છે. A અને O ને જોડો, એ બિંદુ અને O બિંદુને જોડી દઈએ એટલે કે આપણે આ એવો રેખાખંડ મળશે. બરાબર. સાબિત કરો કે પહેલું OB બરાબર OC, OB અને OC આ બંને સરખા છે એવું મારે સાબિત કરવાનું છે. આ પહેલું કામ. બીજું, AO એ ખૂણા A નો દ્વિભાજક છે. AO આ જે ખૂણો છે ખૂણો A એનો દ્વિભાજક છે. દ્વિભાજક છે એટલે કે મારે આ બંને ખૂણા કેવા બતાવવા છે? સરખા બતાવવા છે. બરાબર. તો જોઈ લઈએ કે રીતે સાબિત કરીશું એ. તો પહેલા મને શું આપેલું છે કે આ બે બાજુઓ સરખી છે. AB અને AC સરખી છે. AB અને AC સરખી છે માટે એની સામેનો ખૂણો AB ની સામેનો ખૂણો C અને BC ની સામેનો ખૂણો B આ બંને મારા કેવા થવાના? સરખા થવાના. હવે OB અને OC એ આ ખૂણા B અને ખૂણા C ના દ્વિભાજક છે. એટલે સ્વાભાવિક છે કે દ્વિભાજક હોય એટલે કે આ બંને ખૂણા મારા કેવા થવાના? સરખા થવાના. આ બંને ખૂણા મારા કેવા થવાના? સરખા થવાના. બરાબર. હવે એ બંને ખૂણા સરખા થવાના તો આ જે ખૂણા છે એ પણ કેવા થવાના? સરખા થવાના. એટલે આ બે ખૂણા સરખા તો આપણું જે પ્રતિપ્રમેય હતું એના આધારે આપણે કહી શકીએ કે એની સામેની બાજુ પણ કેવી થાય? સરખી. સામેની બાજુ સરખી એટલે OB અને OC પણ કેવા થાય? મારા સરખા થાય. એટલે આ પહેલું કામ મારું પૂરું થઈ ગયું. ત્યાર પછી બીજું, AO એ ખૂણા એનો દ્વિભાજક છે. AO એ આ જે ખૂણો એ છે એનો દ્વિભાજક છે. એના માટે શું કરીશું મિત્રો? આ બે ત્રિકોણ છે, આ બે ત્રિકોણને આપણે એકરૂપ બતાવીશું. કેવી રીતે? સરળ છે. આ બાજુ મારી સરખી આપેલી છે, આ અને આ બાજુ મેં સરખી બતાવી દીધી. તો બે બાજુઓ સરખી છે. આ ખૂણો પણ કેવો થઈ ગયો મારો? સરખો. તો કે બાજુ ખૂણો અને બાજુ બા કુ બા શરત મુજબ બરાબર છે. મારા આ બંને ત્રિકોણ કેવા થશે? એકરૂપ થશે. બંને ત્રિકોણ એકરૂપ થાય એમના અનુરૂપ અંગો પણ કેવા થાય? સમાન. અનુરૂપ અંગો સમાન એટલે કે આ બે ખૂણા મારા કેવા થાય? સમાન. આ બે ખૂણા સમાન થાય એનો અર્થ શું થયો? કે AO છે એ આ ખૂણા એનો દ્વિભાજક છે. તો આ રીતે આપણે આ દાખલો ગણીશું. જોઈએ મિત્રો. પેલું આપણે લઈએ અહીં ત્રિકોણ ABC માં AB બરાબર BC. ત્રિકોણ ABC માં આપણને શું આપેલું છે? AB બરાબર AC. માટે AB અને AC સરખા છે તો માટે એનો સામેનો ખૂણો એટલે કે C અથવા તો આપણે લખીએ B બરાબર ખૂણો C. ખૂણો B અને ખૂણો C કેવો? સરખો. ખૂણો B એટલે કયો ખૂણો? આ ખૂણો. ખૂણો B એટલે કયો? કે ABC. ખૂણો ABC અને આ ખૂણો C એટલે ACB. તો આપણે એ લખી નાખીએ તો કે માટે ખૂણો ABC બરાબર ખૂણો આ C એટલે ACB. ACB બરાબર. તો કે બંને ખૂણા કેવા થશે મારા? સરખા. એટલે આ પહેલું કામ થયું મારું. હવે આ OB એનો દ્વિભાજક છે, OC આ ખૂણાનું દ્વિભાજક છે. એટલે આ બંને ખૂણા કેવા થાય? સરખા થાય. એટલે આપણે ABC ને આ બે ભાગમાં લખીએ છીએ. બરાબર. એ રીતે ACB ને પણ આ બે ભાગમાં લખીએ છીએ. તો લખીએ ABC આખો આ ખૂણો. આખો ખૂણો એટલે શું? કે આ બેનો સરવાળો. તો ABC બરાબર શું થશે? તો કે ABO વત્તા ખૂણો OBC બરાબર C ખૂણો. એટલે કે આખો આ ખૂણો એટલે આ બેનો સરવાળો. આ ખૂણો એટલે કયો? કે ACO વત્તા ખૂણો આ એટલે OCB. હવે દ્વિભાજક છે માટે અહીં કારણ લખવટ લખી શકીએ. આસન્ન કોણ છે માટે. બરાબર. હવે દ્વિભાજક છે માટે બંને ખૂણા કેવા મારા? સરખા. તો લખીએ આપણે માટે ખૂણો એ મારે જરૂર છે આની જરૂર છે એટલે કે OBC ની જરૂર છે. OBC ની એટલે હું આને હટાવી દઉં છું. તો આની જગ્યાએ હું શું લખું છું? OBC લખું છું. અહીં આગળ તમે જોજો મિત્રો, ABO ની જગ્યાએ આ ખૂણાની જગ્યાએ
હું શું લખું છું ઓબીસી ઓબીસી એટલે કે આ ખૂણો લખું છું કેમ કે બંને ખૂણા સરખા છે માટે તો માટે ખૂણો ઓબીસી વત્તા ખૂણો ઓબીસી બરાબર અહીંયા આગળ એ જ રીતે ખૂણો ઓસીબી વત્તા ખૂણો ઓસીબી કેમ આવું લખ્યું કારણ કે બરાબર શું આપેલું છે આપણને બરાબર ખૂણા બી અને સી ના દ્વિભાજક બીજાને ઓ માં છેદે છે એટલે શું લખીશું ઓબી અને ઓસી એ ખૂણા બી અને સી ના દ્વિભાજક છે ઓબી અને ઓસી ખૂણા બી અને ખૂણા સી ના દ્વિભાજકો છે માટે આપણે ઓબીસી અહીંયા આગળ ઓબીસી લખી નાખીએ કેમ કે બંને ખૂણા કેવા છે સરખા છે માટે ઓબીસી વત્તા ઓબીસી એટલે શું થશે તો કે 2 ગુણ્યા ખૂણો ઓબીસી અહીંયા આગળ એ જ રીતે 2 ગુણ્યા ખૂણો ઓસીબી બંને બાજુથી કાઢી નાખીએ તો ખૂણો ઓબીસી બરાબર ખૂણો ઓસીબી બંને ખૂણા કેવા સરખા આ બંને ખૂણા સરખા તો કે માટે એની સામેની બાજુ બરાબર છે ઓબીસી એની સામેની બાજુ કઈ આવી ઓસી અને આની સામેની બાજુ કઈ તો કે ઓબી તો કે માટે ત્રિકોણ આપણે આ ત્રિકોણની વાત કરીએ છીએ ખાલી બરાબર છે આ ત્રિકોણની વાત કરીએ છીએ તો આ ત્રિકોણમાં શું થશે તો કે ત્રિકોણ ઓબીસી માં શું થશે તો કે આ ખૂણાની સામેની બાજુ એટલે કે ઓસી બરાબર આ ખૂણાની સામેની બાજુ એટલે કઈ કે ઓબી એટલે કે ઓસી બરાબર ઓબી શેના આધારે તો આપણું જે પ્રતિપ્રમેય હતું ને 7.3 બરાબર 7.2 કયું હતું આપણું પ્રમેય તો 7.2 એવું હતું આપણું કે સમજી બાજુ ત્રિકોણમાં બે બાજુઓ સરખી હોય એના સામેના ખૂણા સરખા થતા હતા એનું પ્રતિપ્રમેય શું હતું કે જો ત્રિકોણના બે ખૂણાઓ સરખા હોય તેની સામેની બાજુઓ સરખી થાય એટલે કે બે ખૂણાઓ સરખા છે તેની સામેની બાજુ કેવી થાય મારી સરખી થાય કે ઓસી બરાબર ઓબી તો જે આપણે સાબિત કર્યું હતું ઓબી બરાબર ઓસી એટલે કે આપણે લખી નાખીએ જે જોઈએ છે સ્વરૂપમાં કે ઓબી બરાબર ઓસી તો આ આપણી પહેલી સાબિતી થઈ ઓબી અને ઓસી ને આપણે સરખા બતાવ્યા કેવી રીતે બતાવ્યા ફરીથી સમજી લેજો મિત્રો તો કે આ બે બાજુઓ સરખી એટલે બી અને સી સરખા બી એટલે શું કે આ બેનો સરવાળો સી એટલે શું કે આ બેનો સરવાળો આ બંને સરખા છે તેની જગ્યાએ હું નીચેનો મૂકી શકું બંને સરખા છે એટલે એની જગ્યાએ હું નીચેનો મૂકી શકું એટલે ઓબીસી મૂક્યો ઓબીસી વત્તા ઓબીસી એટલે કે બે ઓબીસી એ જ રીતે આ બાજુ ઓસીબી વત્તા ઓસીબી એટલે કે બે ઓસીબી બે કાઢી નાખ્યા ઓબીસી અને ઓસીબી બંને કેવા ઓબીસી અને ઓસીબી આ બંને મારા કેવા થઈ ગયા સરખા થયા એની સામેની બાજુ અને આની સામેની બાજુ બંને કેવી થાય સરખી થાય એટલે ઓબી બરાબર ઓસી હવે બીજા પર આવીએ AO એ ખૂણા એનો વિભાજક છે એટલે કે મારે આ બે ત્રિકોણ કેવા બતાવવા પડે એકરૂપ બતાવવા પડે તો એ જોઈએ તો કે હવે ત્રિકોણ AOB અને ત્રિકોણ AOC માં અથવા ABO લઈએ તો પણ ચાલશે AOC માં આ બે ત્રિકોણમાં મારી પાસે શું આવશે AOB અને AOC માં બરાબર સીધે સીધું લખી નાખીએ આપણે કે AB અને AC બંને સરખા AB બરાબર AC આપેલ છે માટે સરખા બીજું શું છે તો OB અને OC એ આપણે સાબિત કર્યું બરાબર છે આગળ સાબિત કર્યું બરાબર અથવા તો આગળ સાબિત કરેલ છે એટલે OB અને OC એ આપણે અહીં આગળ ઉપર સાબિત કર્યું છે અને આ બે ખૂણા મારા સરખા કેમ તો કે આ બે ખૂણા સરખા છે OBC અને OCB સરખા છે માટે એના સરખા ખૂણા કયા કે આ ખૂણો એટલે કયો કે AB અથવા તો OBA બરાબર છે તો ABO લખ્યો છે કે ખૂણો ABO બરાબર આ ખૂણો કયો ACO ખૂણો ACO બરાબર આ બંને મારા સરખા થશે કેમ
તો આ કારણ લખવું હોય તો પણ લખાય, બરાબર છે, આ કારણ લખવું હોય તો પણ લખાય કે આ બંને ખૂણા સરખા છે, આ બે મારા સરખા છે એટલે આ બંને દ્વિભાજક છે એટલે આ પણ મારા કેવા થશે, સરખા થશે, બરાબર। તો કારણ લખીએ કે OB અને OC, બરાબર, OB બરાબર OC લખીએ એટલે એ પણ આવી જાય, OB બરાબર OC ના દ્વિભાજકો, બરાબર, ખૂણો B બરાબર OB અને OC, ખૂણો B અને ખૂણો C ના દ્વિભાજકો છે, સોરી, OB બરાબર OC છે તથા ખૂણા B અને ખૂણા C ના દ્વિભાજકો છે માટે OB અને OC સરખા છે અને ખૂણા B અને ખૂણા C ના દ્વિભાજકો છે માટે આ બંને ખૂણા પણ મારા કેવા, સરખા, અને બંને સરખા થતા હોય તો હું સરળતાથી કહી શકું, ક્યાં લખીશું આપણે, અહીં લખીએ, સરળતાથી કહી શકું કે માટે મારા બંને ત્રિકોણ કયા, તો કે ત્રિકોણ AB અથવા તો AOB એકરૂપ ત્રિકોણ AOC। જો AB ને સંગત અનુરૂપ AC એટલે AB ને અનુરૂપ AC આ બંને સરખી, BO અથવા OB ને અનુરૂપ CO અથવા OC, OB ને અનુરૂપ OC, બરાબર, અને AO બંનેમાં સામાન્ય છે, AO બંનેમાં સામાન્ય છે, આ સંગતતા મારી સમરૂપતા થાય અને એ સંગતતા સમરૂપતા થાય માટે આ જે બે ખૂણા છે એ પણ મારે કેવા થાય, એ ખૂણા થાય એટલે માટે ખૂણો OAB અથવા BAO, ખૂણો BAO બરાબર CAO અને માટે AO આ બંને ખૂણા મારા સરખા થયા માટે આપણે કહી શકીએ કે AO એ ખૂણા A નું દ્વિભાજક છે, AO એ ખૂણા A નું દ્વિભાજક છે। તો મિત્રો આ સ્વાધ્યાય 7.2 એનો પહેલો પ્રશ્ન પરથી સમજી લઈએ। આપણે શું કરીએ તો મારે સૌથી પહેલા બતાવું છું OB અને OC સરખા છે, તો AB અને AC મને સરખા આપેલા છે, એના આધારે B અને C સરખા થયા, B નો દ્વિભાજક અને C નો દ્વિભાજક આ OB અને OC છે એટલે આ બે ખૂણા પણ મારા સરખા થશે, દ્વિભાજક છે માટે આ ખૂણા બે સરખા તો કે એની સામેની બાજુ મારી કેવી થાય, સરખી થાય, કે સામેની બાજુ સરખી એટલે OB અને OC મારા કેવા થઈ ગયા, સરખા થઈ ગયા, એટલે પહેલું કામ મારું પૂરું થઈ ગયું। બીજું કામ કે મારે આ બે ત્રિકોણ એકરૂપ બતાવવા છે તો કે આ બે બાજુ સરખી આપેલી છે, આ બે બાજુ સરખી છે એવું આપણે સાબિત કર્યું OB અને OC, વધ્યું શું કે માત્ર આ ખૂણાની વાત વધી, આ ખૂણા તો ઓલરેડી મારા સરખા છે જ કારણ કે ખૂણો દ્વિભાજક છે માટે આ બંને કેવા છે, સરખા ખૂણાના દ્વિભાજક છે માટે આ બંને ખૂણા કેવા મારા સરખા, તો કે બાજુ ખૂણો અને બાજુ શરત મુજબ આપણા બંને ત્રિકોણ કેવા થશે, કે બંને ત્રિકોણ મારા કેવા થશે, તો અહીં લખી શકાય, બરાબર, બાજુભાષા કયા આધારે આપણે લખીએ બાજુ ખૂણોની બાજુ, બાજુભાષા મુજબ આ બંને ત્રિકોણ મારા સરખા, એમના અનુરૂપ અંગો સરખા, કે આ બે ખૂણા સરખા, આ બે ખૂણા મારા સરખા, બે ખૂણા સરખા એનો અર્થ શું થયો કે એવો છે એ આ જે આખો ખૂણો આવ્યો આપણો એ એનો દ્વિભાજક છે। તો અહીંયા આગળ આપણો સ્વાધ્યાય 7.2 એનો પહેલો દાખલો પૂરો થાય છે। મિત્રો આગળ વધીએ બીજા દાખલા તરફ, શું કહે છે એ જોઈએ। હવે સ્વાધ્યાય 7.2 એનો બીજો દાખલો જોઈએ, શું કહે છે, ત્રિકોણ ABC માં AD એ BC નું લંબ દ્વિભાજક છે। આપણો આ ત્રિકોણ ABC છે એમાં AD એટલે આ જે છે AD એ BC નો લંબ છે એટલે કે BC ને લંબ સ્વરૂપે છે અને દ્વિભાજક છે એટલે કે BC ના બે સરખા ભાગ કરે છે અથવા તો BC ને બે સરખા ભાગમાં વહેંચે છે અથવા તો BD અને CD બંને કેવા થાય મારા, સરખા થાય, બરાબર। તો લંબ દ્વિભાજક છે। કે સાબિત કરો કે ત્રિકોણ ABC કે જેમાં AB બરાબર AC છે, AB બરાબર AC હોય તેવો સમદ્વિબાજુ ત્રિકોણ છે। એટલે આપણે સાબિત કરવાનું છે કે ત્રિકોણ ABC છે એ એવો સમદ્વિબાજુ ત્રિકોણ છે કે જેમાં AB અને AC બંને કેવા છે,
સરખા છે એવો આપણો આ સમદ્વિ બાજુ ત્રિકોણ છે એવું આપણે સાબિત કરવાનું છે. કેવી રીતે સાબિત કરીશું મિત્રો? ખૂબ સરળ છે. દેખાય છે આપણને કે આ બે બાજુઓ તો મારી સરખી છે, લંબ દ્વિભાજક છે એટલે દ્વિભાજક છે એટલે કે આ બાજુ મારી સરખી, લંબ છે એટલે આ બે ખૂણા મારા સરખા, અને એડી છે એ સામાન્ય બાજુ છે. તો કે બાજુ, ખૂણો અને બાજુ બીજા ત્રિકોણની અનુરૂપ બાજુ, ખૂણો અને બાજુ એને સમાન છે, માટે બંને ત્રિકોણ મારા કેવા? એકરૂપ. બંને ત્રિકોણ એકરૂપ તો કે એમની અનુરૂપ બાજુઓ કેવી થાય? સમાન થાય. એટલે કે AB અને AC મારી કેવી થાય? સમાન થાય. તો આપણે એ સાબિત કરવાનું છે. ખૂબ સરળ છે, જોઈ લઈએ. તો જવાબ લખી નાખીએ આપણે. તો કે અહીં ત્રિકોણ ABC માં AD લંબ BC તથા બરાબર BD બરાબર BC છે. BD અને CD બંને કેવા છે? સરખા છે, લંબ દ્વિભાજક છે માટે. તો BD અને CD સરખા છે. હવે આટલું આપણને આપેલું છે. હવે શું કરીશું? તો કે આ બે ત્રિકોણ લઈ લઈએ. તો કે ADB ત્રિકોણ ADB અને બીજો ત્રિકોણ કયો? કે ADC. ADC માં AD બરાબર AD સામાન્ય બાજુ, AD આ ત્રિકોણની અને AD આ ત્રિકોણની સરખી સામાન્ય કોમન બાજુ છે બંનેમાં. પછી આ ખૂણો, તો કે ખૂણો કયો? ADB બરાબર ખૂણો ADC. બંને સરખા થવાના. કેમ કે લંબ સ્વરૂપે છે બરાબર. AD લંબ AD છે એ BC ને લંબ છે. તો કે AD લંબ BC છે બરાબર, અને D બિંદુ BC ની વચ્ચે છે બરાબર. તો કે ADB અને ADC બંને સરખા થવાના. ત્યાર પછી ત્રીજું, તો કે આ બે બાજુઓ મારી સરખી છે. તો કે BD બરાબર CD. કેમ? તો AD એ BC નું લંબ દ્વિભાજક છે. AD એ BC નો લંબ દ્વિભાજક છે. અથવા તો આપણે એ લખેલું જ છે કે BD બરાબર CD આપેલું છે એવું લખી નાખીએ તો પણ ચાલશે બરાબર. તો કે BD બરાબર CD માટે કઈ શરત આવશે? તો કે બાજુ, ખૂણો અને બાજુ. તો કે બા ખૂબા શરત મુજબ શું આવશે આપણી પાસે? તો કે ત્રિકોણ ADB એકરૂપ ત્રિકોણ ADC. હવે જોઈ લો, સંગતતા ચેક કરી લો બરાબર છે કે કેમ. તો કે AD ને અનુરૂપ AD. તો કે હા, AD ને અનુરૂપ AD. ત્યાર પછી બીજું શું છે? કે BD ને અનુરૂપ બરાબર CD. તો આ DB છે તો અહીં DC આવ્યું. ઓકે. ત્યાર પછી AB ને અનુરૂપ AC. તો AB ને અનુરૂપ AC. કે હા બરાબર. ખૂણો D. તો કે ખૂણા D ને અનુરૂપ ખૂણો D. તો કે ખૂણા D ને અનુરૂપ ખૂણો D બરાબર છે. એટલે કે આપણી આ સંગતતા છે એ સમરૂપતા છે. અને માટે બંને ત્રિકોણની અનુરૂપ બાજુઓ કેવી થાય? સમાન થાય. અને માટે અનુરૂપ બાજુ એટલે આપણે બતાવી છે કઈ? તો કે AB અને AC બંને કેવી થાય? સરખી થાય. અને માટે ત્રિકોણ ABC કે જેમાં AB બરાબર AC હોય તેવો સમદ્વિ બાજુ ત્રિકોણ છે. તો કે માટે ત્રિકોણ ABC સમદ્વિ બાજુ ત્રિકોણ છે કે જેમાં AB અને AC કેવી છે? સરખી છે. તો આટલું આપણે સાબિત કરવાનું હતું મિત્રો. સરળ છે. આ બે ત્રિકોણ મારે ખાલી એકરૂપ બતાવવાના છે. બે ત્રિકોણ કેવી રીતે એકરૂપ બતાવું છું? કે આ બાજુ મારી સામાન્ય, આ બે ખૂણા મારા 90 ના એટલે સરખા, અને આ જે છે AD એ લંબ
લંબ છે અને દ્વિભાજક છે, એટલે આ બંને બાજુ અમારી કેવી સરખી. તો ખૂબ આ શરત મુજબ આ બંને ત્રિકોણ મારા સરખા છે, અને અનુરૂપ બાજુ એટલે કે AB અને AC પણ કેવી થાય? સરખી થાય. એનો અર્થ કે ત્રિકોણ ABC છે એ સમદ્વિબાજુ ત્રિકોણ છે કે એમાં AB અને AC કેવી છે? સરખી છે. તો આ આપણો સ્વાધ્યાય 7.2 એનો બીજો દાખલો થયો મિત્રો. આજનો વિડીયો આપણે આટલે પૂરો કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.